આજે ભગવાન શિવ સમાધિમાં બેઠેલા પાછા જ્યારે જાગ્યા ભગવતી કહે પણ પ્રભુ મારા પિતાએ જાણી જોઈને જો આપણને આમંત્રણ ન આપ્યું હોય તો પછી ત્યાં જવું જ છે. કેમ? તો બોલે મારા પિતાએ શિવને આમંત્રણ નથી આપ્યું. શિવ એટલે કલ્યાણ. જ્યાં વિશ્વ કલ્યાણની ભાવના ન હોય એવા યજ્ઞો ક્યારેય ફલીભૂત થતા નથી. મારે જઈને મારા ભલે ને મારો બાપ હોય તો એ સાચા યજ્ઞની પરિભાષા મારે એને સમજાવી છે. આટલું કહી અને ભગવતી કહે મને આજ્ઞા આપો. ભગવાન શિવ બે ચાર ગણોને સાથમાં મોકલ્યા અને ધીરે 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 કરતા આજે ભગવતી સતી પિતાના આંગણે આવ્યા છે. પણ સાદર ભલે હી મિલી એક માતા, સાદર ભલે હી મિલી એક માતા, ભગિની મિલી बहुत मुस्काता, भगिनी मिली बहुत मुस्काता, भगिनी मिली बहुत मुस्काता, भगिनी मिली बहुत मुस्काता, सादर भले ही मिली एक माता, सागर भले ही मिली एक माता, सादर भले ही मिली एक माता, सागर भले ही मिली एक माता. સ આદર માત્ર માં મળી છે. હું કાયમ એમ કહું ભાઈ બહેનો, આખું જગત રૂઠે પણ માં ક્યારેય ન રૂઠે. માં તો માં છે. સાદર ભલે મિલી એક માતા, सागर भले ही मिली एक माता, મિલી એક માતા, मिली એક माता, મિલી એક માતા, मिली એક માતા. માં તો માં છે એટલે માં માટે કહ્યું છે ને, માં તે માં બાકી વગડા ન વા. માનો પ્રેમ છે ને, મેઘાણીએ ગાયું છે એના કાવ્ય સંગ્રહમાં. હે ગંગાના નીર તો વધે ઘટેરેલો, પણ મારી માડીનો પ્રેમ બારે માસ જુવા જનની, જોડ સખી નહીં જડે રેલો. માં તો માં છે. ગંગાના નીર વધઘટ થાય, ઓટ આવે ભરતી આવે, પણ માનો પ્રેમ તો એનો એ જ રહે. હે પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રેલો, જગથી જુદેરી એની જાત જુવા જનની, જોડ સખી નહીં જડે. બધાથી જુદી એની તાસીર હોય. હા, આખું જગત રૂઠે પણ માં ના રૂઠે. જ્યારે કોઈ પુરુષ ઘરમાંથી બહાર ગયો હોય અને રાત્રે વહેલું મૂંડું આવે ને તો બે વ્યક્તિ ખાસ જાગતી હોય. એક તો એની દીકરી જાગતી હોય અને એક એની માં જાગતી હોય. અને એમાં કદાચ હજુ દીકરી સુઈ જાય પણ માં 80-90 વર્ષની હોય ને તો એ 50-60 વર્ષનો દીકરો હજુ કેમ ન આવ્યો? બેટા જોને જરા ફોન કરને, તારા પપ્પા હજુ કેમ નથી આવ્યા? એ જો કોઈ ચિંતા કરનારું હોય ને તો એ માં છે.